જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ક્યાં ગયો મારો કાદલો? હું કાદલો કરો છો? એનું નામ કાજલ છે અને ઈ દીકરી છે, ઈ તો તમને ખબર છે ને? ના મને ખબર છે કે ઈ તમને બહુ વાલી છે, પણ દીકરી છે એટલે ને દીકરીના નામથી જ બોલાવે ને તો સારું લાગે। એ દીકરી છે ઈ આખા ગામને ખબર છે, પણ ભગવાને જાતે જિંદગી મારા સામું જોયું ને એટલે મારે મન તો દીકરીથી વધારે દીકરો છે। અને તારે કાજલ કેવી હોય ને તો કહેજે, બાકી હું તો મારો કાદલો જ કહીશ। બહુ સારું। હું લાવ્યા આમાં? લુગડા એના હાટું બજારમાં ગયો તો એક મડ કીધું લેતો જાવ સોડી હાટું। હા, આ ઘરના ગાબા હમાતા નથી, કબાટ ખોલો એટલે સીધા માથે આવે છે અને તોય ધરાતા નથી, રોજ કાંઈક નું કાંઈક લઈ આવે એના માટે। જો 5 છોકરા હોય તો કેટલો ખર્ચો થાય ને? તો આપણે એક જ દીકરો છે તો એને હારા લુગડા નો પહેરાવી હગી? વળી દીકરો તમે નહીં સુધરો। બેટા કાદલા, હા બાપુજી, આય બેટા। આવી ગયા બાપુજી। મારા દીકરા, આંખો બંધ કરી દે, હું તારા હાટું હું લઈ આવ્યો। ના પેલા મને ક્યાં શું લઈ આવ્યા? એમ નહીં, આંખો બંધ કર પછી કેવો? પછી ખોલજે। આમ જો મારા કાદલા દીકરા માટે હું શું લઈ આવ્યો, હવે આંખો ખોલો। જીન્સ નું પેન્ટ ને ટી-શર્ટ, વાહ બાપુજી આ તો બહુ મસ્ત છે, હમણાં જ પહેરીશ। આવું બધું છોકરી માટે લઈને આવે છે। બા તને એવું નથી લાગતું બાપુજી મને વધારે પડતા કપડાં ને બૂટ ને બધું લઈ દે તો તને કઈક વાંધો હોય? તું જેટલી તારા બાપને વાલી છો ને એટલી જ મને વાલી છો, પણ આ તમારા બેના જે નખરા છે ને ઈ મને નથી ગમતા। જોયું? જો બેટા, આ તારી માં છે ને બે મોટારી ભંભોય છે। તું ન હોય ને તો તારું મને ખરાબ કે, હું ન હોય તો મારું ખરાબ કે। બા તમારે જે કેવું હોય કયો, હું તો આમ ગઈ ને આમ આવી હમણાં કપડા પહેરીને। આવ્યા નથી કે પહેર્યા નથી કપડા। આમ જો કેવો મારો દીકરો રાજીને રેડ થઈ ગયો। વળી દીકરો હર હર શંભુ 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 શિવ મહાદેવા। હાલે હું નીકળી છો, આંધળી છો કે હું રૂમાડા લેસ કોઈ કેવા વાળું છે કે નહીં? તારા બાપને તો બુદ્ધિ નથી, પણ ગામની છોકરીઓ રે રે તો તને બુદ્ધિ આવે ને કે દીકરીઓને કેમ રેવાય? ના કાલ આખા ગામના છોકરા આરે બેટ દડે રમી, આજ હું મોય દાંડિયા રમવા મરવું છે ના? શેરીમાં તો જાણે ખૂટિયો ઉલારા મારતી હતી, પણ ઘરમાં મારવા માંડી, ઘરમાં મહેમાન આવે એની આરે ભટકાવવાનું ચાલુ કરી દીધું। એ વિજુ કાકી, તમારે મને હને કઈ વધારે કહેવાની જરૂર નથી હો, મારા બાપુજીને કઈ વાંધો નથી, હું ગમે ઈ કરું તો તમે હું આટલી બધી પેટ બળતરા મારી કરો? તમારા રોટલા ખાવ છું હું મારી મરજી પડે તો આખા શેરીના છોકરા આરે ક્રિકેટ રમી, વોલીબોલ રમી, એ હું આંધળો પાડો રમી અને તમને બહુ એટલું બધું મારા પેટમાં બળતું તમે આરે રમવા આવજો, આજ પછી મને કઈ કેતો નહીં કહી દઉં છું। લે જા, હાસુ તો કેવાય નહીં। તે થાયરી છે હું હે મારા ઘરમાં? જઈ જોઈ તે મારી સોડીની જ વાહે પડી ગઈ છો। ગામમાં તને કોઈ દેખાતું નથી? અરે મારી છોકરી પાટલું બુસ્કોટ પહેરે, જીન્સ ટી-શર્ટ પહેરે, છોકરા ભેગે રમે, ત્યાં તારે હું ફેર પડે છે? લે બોલ, બાપને તો ગગીનું કાઈ કહેવાતું નથી, પાછો એમ કહે છે કે મારી એકની દીકરી જ દેખાય ને ગામમાં તારી એકની દીકરી જ આવી છે, અનમોલ રતન તમે પાક્યું છે તો ઈ જ દેખાય, જાણે જેમ દાબામાં કેરી પાકે એમ રતન પાક્યું તમારા ઘરમાં તો ઈ જ દેખાય ને। હાસુ કઈ તો હારું નથી લાગતું, પણ જોવો એક સમયે છે ને ફૂકેલું ચટાડીશ અને હાસુ કઈને તેદી માથું હેઠું થાય નહીં ને તો આ વીજળીનું માથું મૂંડી નાખજો। એ રતન જ છે, મારા ઘરનું રતન જ છે, અને મારી છોકરીને ખબર પડે છે ને એટલી દુનિયામાં કોઈને ખબર નથી પડતી, સમજી ને? મારી છોડીનું કાંઈ લવર ન કરતી, સમજી? આયા ક્યાં જરૂર છે? આ તો એમ થાય કે આપણા મુઆ છે તો બે વેણ કેવા જાય, પણ તમને ન હોય કઈડી શીખવાડ અને કઈ શીખવાડ, હું ઊભી
બાપુજી હાંભળસ દીકરી તો મારે છે તઈને હારે વઈ ગયું પણ એને ખબર છે કે કેમ રેવાય આમ રૂમાળા નો લેવાના હોય હા હા તારી દીકરીઓ છે તો બધાને હેરાન કરે છે ત્રણ પરિવારને બરબાદ કરી નાખ્યા સાંભળ્યું હા હા બ્રો અત્યારના પોરમાં દી બગાડીને વઈ ગઈ ના ઈ તમારે સમજવાનું છે મેં તમને કેટલી વાર કીધું કે આ છોકરી છે એને છોકરીની જેમ રાખો પણ તમે સમજતા નથી આ વીજુડી તો નહીં આખા ગામની બાયુ મને ટોકતી હોય છે ને મને કહેતી હોય છે કે આને છોકરીનું કાઈક શીખડાવ કાઈક વ્રત કરતા ને એવું બધું શીખડાવ છોકરીની જેમ છોકરાની જેમ જ રહે છે તારી છોકરી હવે હું મારે જવાબ આપો કે એનો બાપ જ એને બગાડે છે હાલતે ગાડે નો બે મહેરબાની કર તું હાલતા ગાડે નો બેહી જા અત્યારે વીજળી કઈ ગઈ ઈ બરોબર કાલ સવારે કોક બીજું કઈક કે ઈ બરોબર કંટાળી ગયો છો તારાથી કંટાળી ગયો બસ બસ કાજલ ઊભી તો રાખ મજા આવી કા પિક્ચર જોવાની અરે બહુ મજા આવી રવિડા હું તને શું કહું છું હું હવે બીજી વાર આપણે બેને પિક્ચર જોવા જાવું છે હો હા આવતા વીકે લાગે ને તો આપણે બે જોવા જાવું પિક્ચર નાસ્તો કરવાની એવી મજા આવી કોલ્ડ ડ્રિંક પીવાની એવી મજા આવી ગઈ પિક્ચર જોવાની કા મને વાંધો શું પડ્યો તને ખબર હે હું અમિત ને ઓલો રોહનિયો ને ગિરિયો ને મોન્ટિયો ને એ બધા રાજ ને આપણા પૈસા ખાઈ જાય હે અને મજા નથી આવતી રાજ ને કહે તો કે મારે ચિપ્સ ખાવી રોહનિયો ને કહે મારે મેગી ખાવી મને તો એ લોકો ભેગી મજા નથી આવતી પણ હું તને શું કહું છું મારો જે ખર્ચો થયો ને મને કહેજો હું આપી દઈ હો વાહ ભાઈબંધ વાહ તારી પાસે થોડી કઈ મારે પૈસા લેવાના હોય હું ભલા માણા તું આવી વાતો કરસ તો હવે નેક્સ્ટ પિક્ચર જો આપણે બેને જવાનું છે ને આપણે બે જાવ પિક્ચર જો માય તાલે તો હવે જો તારું ઘર સામું દેખાય છે તો વઈ જા મારે મોડું થાય મારા બાપા વાટ જોવે હું જાઉં છું વાહ ભાઈબંધ વાહ ઘર આટલું આગું છે ને તું મૂકવાય નહીં આવ્યું મને હે હાવ આવું અરે તું રોમા ભૂત તને મૂકી જા હાલ બેહી જા બસ હાલ લઈ હાલ તું ગાડી હા બા તને કહું છું બોલ મારા બાપુજી ક્યાં એ રાંધણિયામાં ડબ્બા ફંફોડતા હોય છે એને આખો દી ખાખા કરવું હોય કાઈક તને બહુ ભાઈ રે વાંધો કા બાપુજી હા બેટા મને ચાવી આપો ને ઓંડાની લે ચાવી ક્યાં મૂકી મે તમને ખબર તમે હલાવ કઈ હું હલાવું છું ઓંડા આ રહી જાઓ હવે મગજ કામ નથી કરતું લે બેટા બાપુજી હું શું કહું છું હા અમે બધા ભાઈબંધ જાય છે પિક્ચર જોવા રાતનો શો છે મોડું થઈ જશે ખાઈ પીને થોડીક મોડી આવી એ કાઈ વાંધો નહીં બેટા પણ એકલું નહીં જવાનું ભાઈબંધ દોસ્તાર ભેગા હોય ને તો ઉપાધિ નહીં કોણ કોણ છે રવિડો મોન્ટિયો રાજ રોહન ને બધાય છે તો બધા હારા માણા કા અમે હા. નથી અમે ના આવે બાપુજી અમે તમે બધા ચા પીએ એની હારે એને વાંધો ઈ કે તમે બધા ચા પીતે રાખો ને હું ચા નથી પીતો એટલે હું નહીં આવું કાઈ વાંધો નહીં જાઓ હો. હા બા બાય બાય તમારામાં તો કે દી અક્કલ આવશે જોયું ઈ પોતાની જાતને છોકરો સમજવા માંડી છે હવે તો કાઈ સમજો લે બોલ એમાં શું થઈ ગયું સાંભળાની જીભ છે બોલી તો બોલી અને ભાઈબંધ દોસ્તાર ભેગી જાય છે તો એમ જ કે ને કે અમે ભાઈબંધ જાય છે હા એમાંય તમને તો ઈ દિવસ કે તો દિવસ ને ઈ રાત કે તો રાત તમારે તો ઈ કે ઈ જ માનવાનું છે હું કઈ કહું ઈ તો તમે કાને ધરવાના નથી શાંતિથી રહે ને ઘરમાં એક છોડી છે એનો તું વાત કરસ વાત નથી કરતી પણ એને થોડીક સુધારવાની વાત કરું છું કાઈ મગજમાં બેહાડો કે ઈ દીકરી છે દીકરો નથી મને ખબર છે દીકરી છે પણ મારે મન તો દીકરાથી હવાયો છે બંધ કર્યા તારો હણેથો હું છે બીજું કાકી નીકળી ગઈ છો લઈને કેમ તમને કઈ વાંધો બાકી એમ એન્ટ્રી પડ્યો તારી હોન્ડામાં એમ કઈ હોય હું દીકરો કોનો આ ગામમાં નામ કવડું માર બાપુનું વેમ છે
એમ કરી ગયો છે બાપને ને ગગીને. એક કામ કર, તાર બાપને કે તને ખટારો શીખવાડી દે, પછી યુપી બિહાર ના ફેરા માંડ મારવા. રાજકોટ થી ડુંગળી બટેકા ભરીને યુપી ને બિહાર ને કર્ણાટક ને ખટારાનો ડાઈવર થઈ જાય, એમાં હારો લાગીશ તું. કાજુડા એ કાડલી માણાના પેટની થા, તે તો ગામ ગધેડે સડાવ્યું, આખા ગામના છોકરાને તે બગાડ્યા. રૂમાડે સડાવ્યા છે આખા ગામના છોકરા તારી હારે ઉલારા મારતા હોય. લે એ વિજુ કાકી, મેં તમને એકવાર ની 10 વાર તમારું નાક કાપ્યું છે ને હવે છેલ્લી વાર કહું છું, મારી પંચાયત તમારે નહીં કરવાની. હું ઊંડા લઈને નીકળું તો મારા બાપુને પોહાય છે, આખા ગામના છોકરા ભેગી રખડું તો મારા બાપુને પોહાય. તમને કઈ વાંધો? જે હોય તે આવી જાવ આ કરતા. તારી વાહે તો ગામની છોકરીઓ વેલા મોડી બગડશે એવું લાગે છે. તારું જોઈને જો બીજી કોઈ છોકરીઓ નો શીખે તો હારું આ બધું. એટલે મારે હવે કેવી રીતે જીવવું ઈ તમને પૂછવા આવવું પડશે કા તમારા ઘરે? પૂછવાનું ન હોય, ગામની છોકરીઓ કેમ જીવે ને ઈ જોઈને શીખી જવાનું હોય. પણ તને બુદ્ધિ નથી ને તારા બાપમાં હાવ બુદ્ધિ નથી. ખબરદાર જો મારા બાપને કઈ કીધું છે તો, મારા બાપ માટે હું દીકરો છું ને દીકરા બનીને જીવું છું, ને મને ને મારા બાપને બેયને ગર્વ છે. એટલે તમારે આમ જ પંચાયત કરવાની જરૂર નથી. હાલો જાતો હોય ને જાવ. હાલો જે હોય તે આવી જાવ હો. આ સહમાના કાસ બદલાવા પડે એમ છે હો મારે. હા, તમાર તા ડોહીએ બદલાવી છે પણ મેળ નથી ખાતો, નહીં તો એ બદલાવી નાખી હોય ક્યારની. બોયલો નથી ને માથે ઘા માર્યો નથી. એ રાજુ બાપા, હા, આ કાજલ ક્યાં? કાજલનું ધ્યાન હું ન રાખું બટા. તમે ભાઈબંધ દોસ્તાર રોજ ભેગા ફરતા હોય તો તમારે ધ્યાન રાખવાનું હોય. લે બોલ, અમને ક્યાંથી ખબર હોય? હમણાં 6 મહિનાથી કાજલ અમારી ભેગી નથી થાતી. ક્યાં છે અમને કઈ નથી ખબર. તો ભાઈબંધ બદલાવી નાખાય છે, કઈ ખાટું પડ્યું હોય છે એમાં અમે શું કરી કા? ને દાંત કાઢે છે. હા લ્યો, હે કરીને વાત મૂકી દીધી. આ તમને કઈ ખબર પડે છે? ઓલા રવિડાએ હું કીધું ઈ? શું કીધું? એને એમ કીધું કે 6 મહિના થયા તો અમારી યારે રહેતી નથી, અમારી યારે રખડતી નથી. તો આ છોકરી ક્યાં જાય છે ને શું કરે છે એનું તો ધ્યાન રાખો. એ મારી છોડીનું મારે ધ્યાન રાખવાની જરૂર નથી. મારામાં સમજણ નથી ને એટલી મારા કાડલામાં સમજણ છે, અને મારો કાડલો હોમાંથી હોહરો નીકળી જાય એવો છે. પછી માથે હાથ દઈને રોવાનો વારો આવશે ને તેદી મને ન કહેતા હો. એ તું મને સાનો ન રાખતી. બહુ સારું. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ રે, એ હુવે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. કાદલા, મારા દીકરા હું જોઉં છું. અરે બાપુજી, તમે જોવો છો એ બરાબર જ છે. અને એકવાર તમને કહી દઉં, આજથી મને કાજલો નહીં કાજલ જ કહેજો હો. કેમ? કેમ કે બાપુજી, અત્યાર સુધી તો હું તમારો દીકરો બનીને રહી, પણ હવે મને ખબર પડી ગઈ છે કે હું દીકરી છું. વાહ કાદલાની માં, હું તને કહેતો હતો ને કે ટાઈમ આવશે ને તઈ ઘીના ઠામમાં ઘી પડી જાય. મારી દીકરી સમજી ગઈ ને. હે ભગવાન, બીજાનું તું સાંભળે કે નો સાંભળે પણ મારું તે આજે સાંભળી લીધું હો. એને મનમાં એમ થયું કે હું દીકરી છું, અને એના બાપને એમ થયું કે આ મારી દીકરી છે. એટલી બધી હરખામાં હવે તો હારું ઠેકાણું ગોતી અને મારા કાડલાના, જો ભૂલાઈ જાય છે, મારી કાડલીના ધામધૂમથી લગ્ન કરી નાખું. બાપુજી, તમે એની ચિંતા ન કરો. કેમ? કેમ કે મેં ઓલરેડી એક છોકરો ગોતી લીધો છે અને લવ મેરેજ પણ કરી લીધા છે કોર્ટમાં. હે? હા. બેટા, મારા કાડલા આ તો શું બોલે છે? તમે સાંભળો એ બાપુજી, એમાં આટલું બધું રોવા ધોવાની ને ક્યાં વાત છે? અરે મેં તમને કીધું ઈ કે મને એક છોકરો ગમતો તો એની હારે મેં લગ્ન કરી લીધા છે ને હવે હું જાઉં છું મારા ઘરે. કાડલા, મારી દીકરી, તું મારા હામો તો જો, તું તારા બાપ હામો શું બોલે છે? લે, એમાં શું બોલી બાપુજી? મને ગમ્યું ને મેં કરી લીધું, અને તમે તો જોવો જાણે એવી રીતે રોવો છો કે હું સડકમાં જાતી હોય. હું ક્યાંય આગી નથી જાતી, ખાલી મારા સાસરે જાઉં છું.
જોયું ને હું તમને કહેતી હતી કે તમે આટલી બધી મોઢે ચડાવોમાં છોકરીનું ધ્યાન રાખો પણ તમે કોઈ મારું સાંભળ્યું જ નહીં. અરે હું થયું રાજુભાઈ ઊભા થાવ હું થયું ઊભા થાવ રોવાનું બંધ કરો હું થયું તમે રોવાનું બંધ કરો ને મને માંડીને વાત કરો શું થયું છે શું થયું છે મને કઈક માંડીને વાત કરો તો ખબર પડે શું વાત કરું વીજળી, જે દીકરીને દીકરો સમજીને ઉછેરી હતી એ દીકરાએ આજ મને દગો દીધો અને મારું ઘર મૂકીને વહી ગઈ. પણ ક્યાં ગઈ ક્યાં ગઈ કેતા જીભ નથી ઉપડતી વીજળી. છોકરીએ કોર્ટમાં લગ્ન કરી લીધા. પણ તમે એને કઈ કીધું નહીં શું કહું એને, મારું એક વેણ ન આવ્યું. ઈ દીકરીને બાપ સામે કેમ બોલવું ઈ ખબર તો ન પડી, પણ એને જરાય શરમે ન આવી. બસ રાધુ બાપા સાના રહી જાવ હવે દીકરીને દોહ દેવાનું બંધ કરો કેમ કે વાક નકરો દીકરીનો નથી વાક જાજો તો તમારો છે કેમ કે તમે સંતાનના પ્રેમમાં એટલા બધા ઘેલા થઈ ગયા હતા કે દીકરીને દીકરો સમજી બેઠા. દીકરી જાત હું છે ઈ તો દીકરીને ઓહાણ નો આવવા દીધું હે. હાથમાં પાટલા વેણા હોપવાની જગ્યાએ તમે હાથમાં હોંડાની સાવીઓ દીધી અને પછી શરમની વાત તમે કરો છો. ઈ વાત તમારા મોઢે હારી નથી લાગતી કેમ કે ભૂલ એની નથી ભૂલ તમારી છે. તમે તમારી દીકરીને શરમ હું છે ઈ જ ખબર પડવા નો દીધી તો એને શરમ ક્યાંથી આવે. હજી કહું છું રાજુ બાપા તમારા જેવા ઘણા ભૂલ કરી બેઠા છે અને સાંભળો આજ હું તમને કહું છું કે દીકરીને તમે દીકરા જેવો પ્રેમ ભલે આપો પણ દીકરીના સંસ્કાર શું છે ઈ શીખવાડવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો,